સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વિશુદાતણી રઘુવીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભીન હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરે કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા નિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુમ્હાનો જગનો સંદેશમાં વીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તો રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કરી નમો રિંગતાણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો વજ્રણં નમો લયે શવ શ્રાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમ્મો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમીસા ગ્રંથાધિરાજ એની અંદર નિજરા અધિકારમાં 201 નંબર અને 202 નંબરની ગાથાનો આજથી પ્રારંભ કરીએ છીએ. તો પહેલા એને સંક્ષિપ્તમાં સમજીએ. આ ગાથાની અંદર આત્મા અને અનાત્માને ને જાણનાર રાગી જીવ સમ્યક દ્રષ્ટિ કેમ નથી હોતા? આત્મા અને આત્મા સિવાયની બધી વસ્તુને અનાત્મામાં નાખી. એને નહીં જાણનાર રાગી જીવ સમ્યક દ્રષ્ટિ કેમ નથી હોતા એ આ ગાથાની અંદર આચાર્ય ભગવંત બતાવે છે. તો પહેલા એનું હરિગીત 201 અને 202. અનાત્મ પણ નહીં જાણતો
અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જેહની, તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને. એ ગાથાની અંદર જે જીવને પરમાણુ માત્ર એટલે કે લેશ માત્ર પણ રાગાદિક વર્તે છે, તે ભલે સર્વ આગમ ભણેલો હોય તો પણ આત્માને નથી જાણતો. 202 નહીં જાણતો જ્યાં આત્મને જ અનાત્મ પણ નહીં જાણતો, તે કેમ હોય શું દ્રષ્ટિ જે જીવને અજીવને નહીં જાણતો. એટલે આત્માને નહીં જાણતો ટકો એ જીવ અનાત્માને પણ નથી જાણતો. આ રીતે જીવ અને અજીવ એટલે કે આત્મા અને અનાત્મા એ બંનેને જે નથી જાણતો તે સમ્યક દ્રષ્ટિ કેવી રીતે હોઈ શકે, આ ગાથાની અંદર કહેશે. તો અહીંયા બે શબ્દો આવ્યા. એક આવ્યું પરમાણુ માત્ર રાગ અને બીજું આવ્યું સર્વ આગમ ધર. એક આવ્યું પરમાણુ માત્ર રાગ અને બીજું આવ્યું સર્વ આગમ ધર. જો છે ને અણુ માત્ર એટલે કે પરમાણુ માત્ર એમ રાગ અને સર્વ આગમ ધર, એનું આપણે સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. એક વાત એ છે કે સંપૂર્ણ આગમને જાણનાર આત્માને ન જાણે કેવી રીતે હોઈ શકે. સંપૂર્ણ આગમને જાણનારો આત્માને 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન કર્યું હોય એ આત્માને ન જાણે કેવી રીતે હોઈ શકે. આપણે પણ આવું 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન અનંતવાર કરી ચૂક્યા, પરંતુ પરમાણુ માત્ર રાગ આપણે અંદર વર્તો હોવાથી એટલે કે તેની અંદર આપણે રાગના રાગી થઈ જતા હોવાથી, એના માલિક સ્વામી થઈ જતા હોવાથી આપણે પોતાની વિતરાગ પર્યાયને પોતાના સ્વભાવના આશ્રયે પ્રગટ કરી શકતા નથી. તો 12 અંગનો પાઠી તો સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાની જ હોય અને રાગનો અંશ તો 10મા ગુણસ્થાન સુધી રહેશે. છે ને સંજલન કસાઈ ચોકડી 10મા ગુણસ્થાને એનો છેલ્લે સૂક્ષ્મ લોભ નો ઉદય છે. બાકીની 3 ચોકડી તો 6ઠા ગુણસ્થાને એનો અભાવ થઈ જાય. 6ઠા ગુણસ્થાન પછી તો સંજલન કસાયનો ક્રોધ માન માયા ને લોભ, એમાં સૂક્ષ્મ લોભ 10મા ગુણસ્થાને એનો ઉદય છે. પછી તો એ છે નહીં રાગ. તો 10મા ગુણસ્થાન સુધી એટલે કે કસાઈ નથી યોગ છે, તો 10મા ગુણસ્થાન સુધી તો રાગ છે. તો 10મા ગુણસ્થાન સુધી શું આત્મજ્ઞાન નથી થતું? એ એક પ્રશ્ન થાય. આત્મજ્ઞાન તો 4થા ગુણસ્થાનમાં થઈ જાય છે. માટે આ બંને પદનો અર્થ જ સમજવો જરૂરી છે. આ વાતને ધ્યાનમાં રાખીને આચાર્ય અમરચંદ્ર દેવે આત્મખ્યાતિમાં એ ગાથાનો ભાવ એમને સ્પષ્ટ કર્યો કે જેને અજ્ઞાનમય રાગાદી જે ભાવો છે, રાગ દ્વેષ આદિ વિકાર ભાવો, એનો જેને લેશ માત્ર પણ સદભાવ છે, એનો લેશ માત્ર પણ સદભાવ છે, તે ભલે શ્રુત કેવરી કલ્પ એટલે કે શ્રુત કેવરી સમાન. આપણે એક શબ્દ આવ્યો હતો આગળ જયંતિભાઈ, એક શબ્દ આવ્યો હતો કે શાયિકવત, શાયિક જોડણી, એના જેમાં શ્રુત કેવરી કલ્પ. શાયિકવત કે શાયિક જોડણી એટલે કે શાયિક સબ્જેક્ટ તો અત્યારે છે નહીં, પરંતુ શાયિક જેવું એટલે કે પડશે નહીં તેવું, વમશે નહીં તેવું. શાયિક નથી આકારે, કેમ કે એક પ્રકારના જીવોની હોનાર છે. પછી નિમિત્તની અપેક્ષાએ જોવો તો કેવરી અને શ્રુત કેવરીનો વિરહ છે. બીજું નિમિત્ત જુઓ તો પંચમકાર છે, પરંતુ વાસ્તવમાં જીવની જેવી હોનાર છે કે તે એ પ્રકારનો વિશિષ્ટ પુરુષાર્થ કરી શકતા નથી. એને શાયિક સમ્યક્ત્વ પ્રગટ થતું નથી. પરંતુ શાયિક જેવું કે જે પડશે નહીં, વમશે નહીં એવું સમ્યક્ત્વ એને શાયિક વત કીધું. એવી રીતે આ શ્રુત કેવરી કલ્પ એટલે કે શ્રુત કેવરી સમાન, શ્રુત કેવરી નહીં, શ્રુત કેવરી સમાન. તો પણ જ્ઞાનમય ભાવોના અભાવને કારણે તે આત્માને નથી જાણતો, અને જે આત્માને નથી જાણતો તે વાસ્તવમાં અનાત્માને પણ નથી જાણતો. કેમ કે સ્વ સ્વરૂપે સત્તા અને પર રૂપે અસત્તા, આ બંને વડે જ એક વસ્તુનો નિશ્ચય થાય છે.
સ્વ સ્વરૂપે સત્તા, પોતાનું સત્તા ક્યાં, પોતાનું અસ્તિત્વ ક્યાં છે, પોતાનો દ્રવ્ય ક્ષેત્રકાર ભાવ, અને પર રૂપે એનો અભાવ, પર રૂપે અસત્તા છે, પર ચતુષ્યમાં એનો અભાવ છે. આ બંને વડે જ એક વસ્તુનો નિશ્ચય થાય છે. એટલે કે જે આત્માને નથી જાણતો તે અનાત્માને નથી જાણતો. નવ તત્વ લો અથવા તો જીવ પૂતગલ લો, કે જે પૂતગલને પણ પૂતગલની રીતે યથાર્થ રીતે જાણે એ સમ્યક જ્ઞાની છે. અજીવને અજીવ તરીકે યથાર્થ રીતે જાણે તે સમ્યક જ્ઞાની છે. એટલું જીવ નહીં. કેમ કે એકને યથાર્થ રીતે જાણે તો બધા તત્વને યથાર્થ રીતે જાણતો હોય જીવ. તો પર સ્વરૂપે સત્તા અને પર રૂપે અસત્તા, આ બંને વડે જ એક વસ્તુનો નિશ્ચય થાય છે. એ રીતે આત્માને અને અનાત્માને તે નથી જાણતો. તે જીવ અને અજીવને નથી જાણતો. તે જીવને પણ નથી જાણતો વાસ્તવમાં, અને અજીવને પણ તે જાણતો નથી. તેમજ જે જીવ અને અજીવને નથી જાણતો તે સમ્યક દ્રષ્ટિ જ નથી. તેથી રાગી જીવ જ્ઞાનના અભાવને કારણે સમ્યક દ્રષ્ટિ હોતો નથી. જ્ઞાન એટલે અહીંયા આત્મજ્ઞાન, આત્મવૈભવ, ભાવશ્રુત જ્ઞાન, સંવેદન જ્ઞાન, એની વાત છે. શાસ્ત્ર જ્ઞાનની વાત નથી. તો અહીંયા પરમાણુ માત્ર રાગનો અર્થ લેશ માત્ર એટલે કે અજ્ઞાનમય રાગ આદિ ભાવોનો કર્યો છે. અજ્ઞાનનો અર્થ શું કર્યો? મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ આદિ ભાવો. શું કીધું? મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ ભાવો. પછી ચારિત્ર મોહ સંબંધી એને રાગ દ્વેષ આદિ વિકાર ભાવ હોય છે સમ્યક દ્રષ્ટિને ભૂમિકા અનુસાર, પરંતુ એને મિથ્યાત્વ અને અનંતાબંધી ચોકડીનો અભાવ હોય છે. અહીં અત્યારે લેશ માત્ર અજ્ઞાનમય રાગાદી ભાવોથી કર્યો. એનો આશય શું છે કે મિથ્યાત્વ અને અનંતાબંધી અથવા તો મિથ્યાત્વ સંબંધી રાગાદી ભાવોનો જો લેશ માત્ર પણ એને સદભાવ હોય તો તે જીવ સમ્યક દ્રષ્ટિ નથી. એવી જ રીતે સર્વ આગમ ધર, એનો અર્થ શ્રુત કેવરી ન કરતા શું કીધું? શ્રુત કેવરી કલ્પ. કેમ કે શ્રુત કેવરી તો કેવા હોય? શ્રુત કેવરી તો સમ્યક દ્રષ્ટિ જ હોય, જ્ઞાની જ હોય. જો કે સર્વ આગમ ધરનો અર્થ શ્રુત કેવરી જ થાય, પરંતુ સાથે શ્રુત કેવરી કલ્પ એટલે કે શ્રુત કેવરી સમાન. માટે આગમ અને પરમાગમની પરંપરા સાથે એને મેર ખવડાવવો પડે. એટલે કે સર્વ આગમ ધર એટલે શ્રુત કેવરી કલ્પ, શ્રુત કેવરી સમાન. શ્રુત કેવરી નહીં, કેમ કે શ્રુત કેવરી તો કેવા હોય? સમ્યક દ્રષ્ટિ જ હોય. આ રીતે આચાર્ય અમૃતચંદ્ર દેવે આત્મખ્યાતિ ટીકાની અંદર એનું સ્પષ્ટીકરણ કર્યું. તો પણ આ વાતને પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં વધારે સ્પષ્ટતા કરી. અહીંયા એમને રાગ શબ્દથી અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ કરવામાં આવ્યો, કહેવામાં આવ્યો. અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ. અજ્ઞાનમય કહેવાથી મિથ્યાત્વ અને અનંતાબંધીથી થયેલા રાગ દ્વેષ આદિ વિકાર ભાવ સમજવા. મિથ્યાત્વ વિના ચારિત્ર મોહના ઉદયના રાગને અહીંયા લેવાનો નથી. એ તો ભૂમિકા અનુસાર હોય છે સમ્યક દ્રષ્ટિને પણ. કાલ આપણે ક્ષણિક રાજાની પણ વાત લીધી હતી. તો મિથ્યાત્વ વિના ચારિત્ર મોહના ઉદયનો રાગ અહીં નથી લેવાનો. અહીં અજ્ઞાનમય રાગદ્વેષ મોહ એટલે મિથ્યાત્વ અને અનંતાબંધી થી થયેલા રાગદ્વેષ આદિ વિકાર ભાવને લેવાના. કારણ કે અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને ચારિત્ર મોહના ઉદય સંબંધી જે રાગ છે તે જ્ઞાન સહિત છે. જ્ઞાન એટલે આત્મજ્ઞાન સહિત. અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરે એટલે કે ભૂમિકા અનુસાર દેશવરતી એટલે કે શ્રાવક મુનિરાજ, 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ, એમને મિથ્યાત્વ નથી. એ વિના એમને ચારિત્ર મોહના ઉદય સંબંધી જે રાગ છે તે જ્ઞાન સહિત છે.
સમ્યક દ્રષ્ટિ તે રાગને કર્મોદયથી ઉત્પન્ન થયેલો રોગ જાણે છે. આગળ ગઈકાલના આખી કરષ્ટિકામાં એ જ આવ્યું. એ રાગને રોગ સમાન જાણે છે. અને જેમ રોગથી પીડાતો દર્દી રોગી એ રોગના પીડાને સહન ન કરી શકવા માટે તેનો ઈલાજ કરે, ઉપચાર કરે, પરંતુ તે રોગને પણ ભલો જાણતો નથી અને રોગની ઉપચારને પણ તે ભલો એટલે કે દવાને પણ તે ભલો નથી જાણતો. તેવી જ રીતે જ્ઞાની જીવ એને ભૂમિકા અનુસાર રાગ દ્વેષ આદિ વિકાર ભાવ થાય છે. એની અંદર જોડાય પણ છે. જેટલા અંશે જોડાય એટલા અંશે એને બંધ પણ થાય. એ દુઃખદાયક છે, એને આશ્રવ છે, બંધનું કારણ છે. પરંતુ તે તેની પીડા સહન ન કરી શકતો હોવાથી એટલે કે તે ઉદય આવ્યો એના જે સંયોગો મળ્યા એમાં અનુકૂળપણું પ્રતિકૂળપણું એમાં એને રાગ કર્યો, દ્વેષ કર્યો, પરંતુ તે રાગનો રાગી એટલે કે માલિક સ્વામી થતો નથી. એની અંદર તે એકત્વ કરતો નથી. પરંતુ એની પીડા સહન ન કરી શકતો હોવાને કારણે તે તેની અંદર જોડાય છે. અશુભથી બચવા માટે એને સહચર શુભ ભાવ આવે છે. જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ આવે છે. જ્ઞાનીઓના પ્રવચન સાંભળવાનો વિકલ્પ આવે, શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો વિકલ્પ આવે, પૂજા કરવાનો, અભિષેક કરવાનો આદિ વિકલ્પ આવે, પરંતુ તેના અભિપ્રાયમાં પડ્યું છે આ રાગ છે તે બંધનું કારણ છે, તે અપરાધ છે. આનાથી ચૈતન્યની ગતિ પ્રાપ્ત નહીં થાય. આ દુર્ગતિ છે. કડક ભાષામાં શાસ્ત્રમાં લખ્યું દુર્ગતિ. આવું કોણ આચાર્ય દુર્ગતિ એટલે ચૈતન્યની ગતિ પ્રાપ્ત નહીં થાય. કેમ કે બાકીની 4 ગતિ થાય તો બધી દુર્ગતિ, 4 ગતિ. તો કે સમ્યક દ્રષ્ટિ રાગને કર્મોદયથી ઉત્પન્ન થયેલો રોગ જાણે છે અને તેને એટલે કે રોગને તે મટાડવા જ ઈચ્છે છે. એને એની પર્યાયમાં રહેલી અશુદ્ધતાનું બરાબર ભાન છે. તો એ પોતાની પર્યાયમાં રહેલી અશુદ્ધતાને ટાળવા માટે પોતાના સ્વભાવ સન્મુખનો વિશેષ પુરુષાર્થ કરીને તેને ટાળવાનો પ્રયત્ન કરે છે અવિરત. એનો અર્થ આ નાસ્તિકથન ખરેખર તો પોતાના સ્વભાવ તરફ તે દ્રષ્ટિ કરે તો રાગદ્વેષ આદિ ઉત્પન્ન જ નહીં થાય. તેને રાગદ્વેષને ટાયરો એમ કહેવામાં આવે છે અસ્થિતિ. કેમ કે એને રાગ પ્રત્યે રાગ નથી, એનો રાગી નથી, માલિક નથી. અને સમ્યક દ્રષ્ટિને રાગનો લેશ માત્ર સદભાવ નથી, હોવા છતાં સદભાવ નથી. આગળની ગાથાઓમાં આવી ગયું. સેવતો હોવા છતાં સેવક નથી, અને જે સેવતો નથી છતાં તે સેવક છે. આગળની ગાથામાં આવી ગયું આપણે. તો સમ્યક દ્રષ્ટિને રાગનો લેશ માત્ર સદભાવ નથી. ચક્રવર્તી હોય સમ્યક દ્રષ્ટિ, 96,000 રાણીઓના ભોગોમાં પડ્યો હોય છતાં એમ કે એને રાગનો લેશ માત્ર સદભાવ નથી. ચક્રવર્તી હોય, લડાઈ કરતો દેખાય સમ્યક દ્રષ્ટિ, પરંતુ તે સમયે પણ એના અભિપ્રાયમાં પડ્યું છે હા મારો સ્વભાવ નથી, એનો રાગી નથી. એનું કારણ સમ્યક દ્રષ્ટિને એટલે કે એને એનો માલિક સ્વામી એટલે કે એનો રાગી નથી. તે રાગ અને સ્વભાવને ભિન્ન જાણે છે. સમ્યક દ્રષ્ટિને અશુભ રાગ તો અત્યંત ગૌણ છે, અને જે શુભ રાગ જે થાય છે એને ભૂમિકા અનુસાર એને પણ એ જરા પણ ભલો સમજતો નથી. ભૂમિકા અનુસાર આ સમ્યક દ્રષ્ટિને ભાવલિંગી મુનિરાજ 7મા ગુણસ્થાનમાંથી સ્વસ્થાન અપ્રમત્ત દશામાંથી 2 ભાગ છે ને 7માના. પહેલું સ્વસ્થાન અપ્રમત્ત દશા અને બીજું સાતિશ્ય. સાતિશ્યમાં જાય જીવ તો એ શ્રેણી ચડે. આ કાળમાં કોઈ જીવ સાતિશ્ય અપ્રમત્ત દશામાં અપર ક્ષેત્ર નૈરાવત ક્ષેત્રમાંથી કોઈ પંચમ કાળમાં 7મા ગુણસ્થાનમાં સાતિશ્ય અપ્રમત્ત દશામાં જતો નથી. કેમ કે જો ત્યાં જાય તો શ્રેણી ચડે, તો અત્યારે કોઈ શ્રેણી ચડી શકતું નથી. એ જ પ્રકારના જીવો છે. તો સ્વસ્થાન અપ્રમત્ત દશામાંથી તે જીવ 6ઠામાં આવી જાય, નિયમથી ઝૂલે રાખે. તો 6ઠામાં આવે તો 12 ભાવનાનું ચિંતન કરે, શાસ્ત્રનું પઠન પાઠન કરે, એની રચના કરે, ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય, આહારક શરીર ધરાવતા હોય, આ આદિ જે એને શુભ ભાવ થાય છે એને જરા પણ ભલો સારો સમજતો નથી. એના પ્રત્યે લેશ માત્ર તે રાગ કરતો નથી.
અને નિશ્ચયથી તો તેને એ રાગનું સ્વામિત્વ જ નથી. એના માટે આપણે વારંવાર બિલાડી અને ઉંદરની વાત લઈ છીએ. બિલાડી પોતાના બચ્ચાને પકડે અને ઉંદરને પકડે, બંને વચ્ચે ફરક છે. પકડે તો બેયને પકડમાં ફરક છે. તો જ્ઞાનીને પણ રાગ છે, અજ્ઞાનીને પણ રાગ છે, પણ આપણી પકડમાં ફરક છે. આપણે તેની અંદર એકત્વ કરીશી, એની અંદર જોડાઈ જઈશી. તો એ રાગ દ્વેષ વિકાર ભાવના નિમિત્તે નવો દ્રવ્ય કર્મનો બંધ એ કર્મના પરમાણુની યોગ્યતાથી આત્માના પ્રદેશો સાથે બંધાય છે. નહીં કે જીવે રાગદ્વેષ કર્યા માટે બંધાય, એમ નથી. જીવે અહીં રાગદ્વેષ કર્યા તો એનું નિમિત્તનું નામ પામીને એ દ્રવ્ય કર્મ આત્માના પ્રદેશો સાથે એ દ્રવ્ય કર્મની એ પર્યાય એની યોગ્યતાથી એ બંધાય છે. અને એ જ્યારે ફરી ઉદયમાં આવશે, એની સ્થિતિ અનુભવ પૂરી થશે, ઉદયમાં આવશે તો એમાં જીવ પાછો જોડાઈ જશે. એનું નિમિત્ત પામીને રાગદ્વેષ આદિ કરશે તો એની અંદર જોડાશે. જેટલી તીવ્રતાથી જોડાશે તો સ્થિતિ અને અનુભાગ બંધ પાછા થશે, પાછો પ્રદેશ પ્રકૃતિ બંધ થશે. આ ચક્કર ચાલુ ને ચાલુ રહ્યો આપણે યાર. તો એનો તોડવાનો એક જ ઉપાય છે કે જે ઉદયમાં આવે એની અંદર જોડાવું, ન જોડાવું એટલું જ આપણે કરી શકીએ. તો એ સમયે જ્ઞાતા દ્રષ્ટા રહીને તેની અંદર ન જોડાય, તો રાગદ્વેષ ન કરી, તો નવીન કર્મનો બંધ, કેમ કે આ નિમિત્ત જ ન રહ્યું, તો નવીન કર્મનો બંધ પડશે નહીં. એટલે નિમિત્તની અપેક્ષા કરી. વાસ્તવમાં એ પડતો નથી, ત્યારે સામે કોઈ અનુકૂળ વસ્તુ નથી. તો એક સમય દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, ન કર્મથી રહિત એવી દશા જીવને પ્રાપ્ત થશે, સિદ્ધ દશા. તો એને લેશ માત્ર પણ રાગ નથી સમ્યક દ્રષ્ટિ જીવને. અગર કોઈ જીવ રાગને ભલો જાણીને એના પ્રત્યે લેશ માત્ર રાગ કરે, લેશ માત્ર, અણુ માત્ર, એને ભલો જાણીને એનાથી મને મારું હિત થશે, શુભથી શુદ્ધની પ્રાપ્તિ થશે, હું તો રોજ આટલો સ્વાધ્યાય કરું છું, રોજ જીન મંદિરમાં નિત્ય એના દર્શન પૂજા આદિ કરું છું, જ્ઞાનીઓના પ્રવચન, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોના પ્રવચન સાંભળું છું, મેં તો ઘણો ધર્મ કર્યો, એનાથી મારું હિત થશે, તો તું વિપરીત માન્યતામાં છું. એ તારું વિપર્યાય છે, એનાથી ભલું નહીં થાય. ભલું તો તારું પોતાનું તારે કારણે થાય છે. ત્યારે સામે સાચા દેવશાસ્ત્ર ગુરુ જ નિમિત્ત હોય, એ અલગ વસ્તુ છે. પરંતુ એને કારણે થતું હોય તો પૂજ્ય ગુરુદેવસિંહે 45 વર્ષ સુધી તત્વની વાત ડંકાના ચોટે કરી, તો બધા જીવોને કલ્યાણ થવું જોઈએ, તો બધાને તો થતું થયું નહીં. તો જીવની પોતાની ઉપાદાનની લાયકાત હોય, જે જીવની ઉપાદાનની લાયકાત હોય, જેની પ્રગટ થઈ હોય, જેના ષષ્ટકારકો પરિણ્યા હોય, ત્યારે પૂજ્ય ગુરુદેવસિંહ જેવા જ્ઞાની પુરુષો એને નિમિત્તનું નામ પામે છે. ત્યારે એને એમના ઉપર ગુરુપણાનો આરોપ આવે છે. લૌકિકમાં પણ જોઈએ છીએ, સ્કૂલમાં ટીચર સારું ભણાવતો હોય તો ક્લાસમાં 50 છોકરા હોય, 40 છોકરા હોય, એક પહેલો નંબર આવે, એક ફેલ થાય, એને તો એક સરખું ભણાવ્યું છે, તો એની ઉપાદાનની લાયકાત છે. પરંતુ વિનય વિવેક ભાઈ શું કહે, સ્કૂલમાં ટીચર ખૂબ સારા, બહુ સારું ભણાવે છે. કોઈ હોસ્પિટલની અંદર જો ની રિપ્લેસમેન્ટ તો અત્યારે વધારે ચાલે, હાર્ટની બીમારીઓ પણ વધારે, તો કોઈ જીવોનું મરણ પણ થાય. એ જ હોસ્પિટલમાં સારા ડૉક્ટર હોય તો બીજા બધાને વ્યવસ્થિત થઈ જાય કે ડૉક્ટર બહુ સારા, લગભગ શકશે, શબ્દ લગભગ શકશે જાય, કોઈને થતું પણ નથી શકશે. તો એનો અર્થ એમ કે એની જ એવી એ સમયે એની પર્યાય એવી હતી, એ રીતે પરિણમી અદ્રવ્યથી કાંઈ ભલું કે બુરું થતું નથી. તો કે જેને પણ લેશ માત્ર રાગ હોય કરે, તો તે ભલે બધા શાસ્ત્રો ભણી ચૂક્યા હોય, મુનિ હોય, મુનિપણો અંગીકાર કર્યો હોય, વ્યવહાર ચારિત્રનું યથા યોગ્ય પાલન કરતો હોય, 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ, યથા યોગ્ય કડક આચરણ કરતો હોય, પોતાના માટે બનાવેલો ચોખાનો આહાર પણ ન લે, પ્રાણ જાય પણ પોતાના માટે બનાવેલો આહાર ન લે, ખબર પડે તો એ આહારને ગ્રહણ ન કરે, એવું કડક આચરણ કરતો હોય, ચામડીને ઉતેડી નાખે અને એની અંદર મરચું ભભરાવે તો ઉકારો ન કરે, એવું પાલન કરતો હોય, તો પણ એમ સમજવું કે જેણે પોતાના આત્માના પરમાર્થ સ્વરૂપને જાણ્યું નથી.
કેમ કે એને લેશ માત્ર પણ રાગાદી વર્તે છે. કેમ કે આપણે પણ આવું મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું અનંતવાર ધારણ કરી ચૂક્યા છે. અનંતવાર એ ધારણ કર્યા એનો અર્થ એમ કે કમંડળનો ઢગલો કરીને તો મેરુ પર્વત જેટલો ઊંચો થાય, અથવા તો માતાઓ મુનિપણું અંગીકાર કર્યો હોય તો માતા સ્ત્રી કુટુંબ કદાચ સ્ત્રી હોય, અથવા તો એ પહેલા છોડી દીધું હોય તો માતા તો હોય, તો એ માતાઓના રુદનના આંસુઓને જો ભેગા કરી તો સ્વયંભૂ રમણ સમુદ્ર જેટલો મોટો સમુદ્ર થાય. એટલી વાર મુનિપણું અંગીકાર કર્યું છે, પણ લેશ માત્ર રાગ એને વર્તે છે. કર્મોદય જનિત રાગને જ ભલો માની રાખ્યો છે. ખરેખર તો કર્મોદય જનિત છે. રાગને કારણે, પરંતુ નિમિત્ત કોને? કર્મોનો ઉદય છે, અને એનાથી જ પોતાનો મોક્ષ માન્યો. ખરેખર મોક્ષ તો શુદ્ધ ભાવથી થાય છે, અને બંધ અશુદ્ધ ભાવોથી થાય. શુભ અને અશુભ બંને આવી ગયા. આ રીતે પોતાના અને પરના પરમાર્થ સ્વરૂપને તે જાણતો નથી. અને જ્યાં જીવ તથા અજીવ આ બે પદાર્થોને જ નથી જાણતો, તે સમ્યક દ્રષ્ટિ કેવી રીતે હોય? તો તાત્પર્ય એ છે કે રાગી જીવ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે નહીં. આ વાતને આચાર્ય જયસેનજીએ તાત્પર્ય વૃત્તિમાં પ્રશ્નના માધ્યમથી ઉદાહરણ સહિત વધારે સ્પષ્ટ કરી. પહેલા આચાર્ય અમરચંદ્ર દેવે આત્મખ્યાતિ ટીકામાં, પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં, અને જયસેનજીએ તાત્પર્ય વૃત્તિ ટીકાની અંદર, અને પૂજ્ય ગુરુદેવશ્રીએ એનો વિશેષ ખુલાસો. તો આપણે પહેલા જયસેનજી આચાર્યની તાત્પર્ય વૃત્તિને જોઈ. એમાં શું પ્રશ્ન થયો કે રાગી જીવ, એમને પ્રશ્ન એ થયો કે તમારા દ્વારા કહેવામાં આવ્યું કે રાગી સમ્યક દ્રષ્ટિ નથી હોતો. આના અનુસંધાનમાં પ્રશ્ન એ છે કે શું ચોથા અને પાંચમા ગુણસ્થાન વર્તી તીર્થંકર, ભરત, સગર વગેરે ચક્રવર્તી, બલભદ્ર, રામ અને પાંડવો વગેરે શું કુમાર અવસ્થામાં સમ્યક દ્રષ્ટિ નહોતા? નવ બલભદ્રની વાત લો, કોઈ પણ બલભદ્ર લો, રામ આદિ, પાંડવોની વાત લો, તીર્થંકરો લો, તો તે શું કુમાર અવસ્થામાં સમ્યક દ્રષ્ટિ નહોતા? એમ વાત નથી. કેમ કે મિથ્યા દ્રષ્ટિની અપેક્ષાએ એમને ઘણી બધી પ્રકૃતિનો બંધનો અભાવ હોવાથી, આપણે ગઈકાલે જ વાત કરી, પહેલા ગુણસ્થાને 16 પ્રકૃતિનો અભાવ થાય, અંતે બીજા ગુણસ્થાનના અંશે 25 પ્રકૃતિનો અભાવ થાય, એટલે કે ચોથા ગુણસ્થાને 43 પ્રકૃતિ બંધાવા યોગ્ય નથી. 41 ને +2 ની અંદર આરક શરીર અને આરક અંગોપાંગ નામકર્મ લીધું. કેમ કે 7મા ગુણસ્થાનથી 8મા ગુણસ્થાનના 6ઠા ભાગ સુધી બંધાય છે. તો એમને આ પ્રકૃતિના બંધનો અભાવ હોવાથી તેઓ ચતુર ગુણસ્થાન વર્તી અને 5મા ગુણસ્થાન વર્તી તે સરાગ સમ્યક દ્રષ્ટિ હોય. સરાગ એટલે રાગ સહિતની વાત નથી, જેની આપણે વિશેષ ચર્ચા ઘણી વાર મોક્ષ શાસ્ત્રમાં ને અનુસંધાને લઈ લીધી છે. તો તે કેવી રીતે ઘટિત થાય છે? તો ચતુર ગુણસ્થાન વર્તી જીવોને અનંતાબંધી ક્રોધ, માન, માયા અને લોભ અને મિથ્યાત્વના ઉદયમાં થવા વાળા પાષાણ રેખા, પથ્થરમાં દોરેલી રેખા સમાન રાગાદિકનો અભાવ હોવાથી, અને 5મા ગુણસ્થાન વર્તી જીવોને અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા અને લોભના ઉદયમાં થવા વાળા ભૂમિ રેખા, ભૂમિ ઉપર દોરેલી રેખા, એ સમાન રાગાદિકનો અભાવ હોવાથી ચોથા અને 5મા ગુણસ્થાન વર્તી જીવ સરાગ સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવ્યો. અહીંયા વિશેષ ધ્યાન દેવા જેવી એવી વાત છે કે આ ગ્રંથમાં, એટલે કે આ ગાથાની અંદર સમજો તો 5મા ગુણસ્થાનથી આગળના ગુણસ્થાન વાળા વિતરાગી સમ્યક દ્રષ્ટિની અપેક્ષાએ મુખ્ય રૂપથી કથન કરવામાં આવ્યું છે, અને સરાગ સમ્યક દ્રષ્ટિની અપેક્ષાએ ગૌણ રૂપથી કથન કરવામાં આવ્યું છે.
તો આચાર્ય અમૃતચંદ્ર દેવ, આચાર્ય જયસેનજી, પંડિત જયચંદજી છાબડા, એ બધાના અભિપ્રાય પછી પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્પષ્ટીકરણ જુઓ કે જેને રાગાદી અજ્ઞાનમય ભાવોનો લેશ માત્ર પણ સદભાવ છે, એનો અર્થ એ કે જેને અંશ માત્ર પણ રાગની રુચિ પડેલી છે, તે ભલે ને શ્રુત કેવરીની જેમ, શ્રુત કેવરી કલ્પ એટલે શ્રુત કેવરીની જેમ ક્ષયોક્ષમ જ્ઞાનનો ધણી હોય તો પણ અજ્ઞાની છે. શ્રુત કેવરીની જેમ ક્ષયોક્ષમ જ્ઞાનનો, આપણે પહેલી વાત તત્વની વાત નથી સાંભળતા, આપણે અનંતવાર તત્વની વાત સાંભળી ચૂક્યા છે. અનંતવાર જીનેન્દ્ર ભગવાનના સમોસરણમાં દિવ્ય ધ્વનિ સાંભળી આવ્યા છે, અમલમાં નથી મૂકી, માટે આપણે એમ કહેવાય સાંભળી નથી. અમલમાં મૂકી તો જ એ સાંભળવું કહેવાય. આપણે અમલમાં મૂકતા નથી, એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખી છે. 5000ની પ્રતિમાજી જેવા છે. એક્ઝામ્પલ લઈએ, 500 વાળી, 5000 વાળી, 50,000 વાળી ને 5 લાખ વાળી, એક સરખી 4 પ્રતિમાજી છે. એક જ સરખી લેવા ગયા તો શિલ્પકારે કીધું આ 500 વાળી, આ 5000 વાળી, આ 50,000 વાળી, આ 5 લાખ વાળી. તો પ્રશ્ન થયો બધી એક સરખી તો તમે કેમ આવી રીતે ભાવ રાખ્યા છે? તો એને એક સરી આપી 500 વાળી પ્રતિમાજીમાં તમે સરી કાનમાં નાખો તો એ કાનમાં ગઈ જ નહીં. તો ઘણા જીવો તત્વની વાત સાંભળવા તૈયાર નથી, અરુચિ થાય, અણગમો થાય, એમ કે ઉપરથી જાય. એ 500 વાળી પ્રતિમાજી કાનમાં સરી ગઈ જ નહીં, એટલે વાત સાંભળી જ નથી કે સાંભળવા તૈયાર નથી. પછી બીજી પ્રતિમાજી પાસે ગયા તો કાનમાં સરી ગઈ પણ બીજા કાનમાંથી નીકળી ગઈ, એટલે એક કાનેથી સાંભળી બીજા કાનેથી નીકળી ગઈ, જે આપણી દશા છે. પછી ત્રીજી પ્રતિમાજી, એની અંદર સરી 50,000 વાળી, એ સરી કાનમાં નાખી પણ મોઢેથી બહાર નીકળી ગઈ, એટલે કે એ સમજાવવામાં રહી ગયા. પ્રયોગક્ષમ હોય, સમજાવવાની શૈલી હારી હોય, એ સમજાવવામાં રહી ગયા પણ પોતે અમલમાં ન મૂક્યું. એ 50,000 વાળા. ને 5 લાખ વાળી પ્રતિમાજીમાં કાનમાં નાખી પેટમાં ઉતરી ગઈ, એટલે કે જેને અંદર ઉતાર્યું માટે કઈ સમજ્યા તે સમાના, જે સમજશે તે સમાશે. તો કે જેમ ક્ષયોક્ષમ જ્ઞાનનો ધણી હોય શ્રુત કેવરીની જેમ, પણ એને અંશ માત્ર પણ જેને રાગની રુચિ છે તે કેવો છે? અજ્ઞાની છે. મૂળ ગાથામાં કે સવમ આગમ ધરોવી, એટલે કે સર્વ આગમ ધર ભલે પણ જાણતો, પણ એ નહીં આત્મનને, એટલે કે એને ભગવાન દ્વારા કહેવામાં આવેલા આગમો વાંચ્યા છે તો પણ રાગથી લાભ માને છે, તે આત્માને નથી જાણતો. તેથી તે કેવો છે? ખરેખર અજ્ઞાની છે. અહીં અજ્ઞાની એટલે મિથ્યાત્વ સહિત અનંતાબંધી રાગને જ રાગમાં ગણ્યો છે. કે જેઓ ભગવાનની ભક્તિથી મુક્તિ થવાનું માને છે ને ભક્તિ કરવાની ના નથી, વ્યવહાર ભક્તિ, પણ એ વ્યવહાર ભક્તિનું નામ ક્યારે પામશે? કે જેને નિશ્ચય ભક્તિ પ્રકટ થઈ હોય તે વ્યવહાર ભક્તિ એની વ્યવહાર તરીકે નામ પામશે. નિશ્ચય ભક્તિ એટલે પોતાના સ્વભાવને ભજવું, તે નિશ્ચય ભક્તિ. એટલે કે સમ્યક દ્રષ્ટિને જે ભક્તિ હોય તે સાચી ભક્તિ, વ્યવહાર ભક્તિ. વ્યવહાર નિશ્ચય તો એને હોય જ છે, નિશ્ચય સહિતના વ્યવહારને વ્યવહાર કહેવાય છે. આપણા વ્યવહાર એ વ્યવહારનું નામ પામતો નથી, તે વ્યવહારાભાસ છે. કે જેઓ ભગવાનની ભક્તિથી મુક્તિ થવાનું માને, કે અલગ અલગ રીતે માને, કોઈ ભક્તિથી મુક્તિ થાય એવું માને, કોઈ વ્રત, કોઈ તપ, કોઈ ઉપવાસ, કોઈ ધનનું દાન કરીને, કોઈ શાસ્ત્રો સ્વાધ્યાય કરીને, કોઈ સમજાવવામાં, કોઈ જીનેન્દ્ર ભગવાનનો અભિષેક કરીને, અલગ અલગ રીતે લોકો, કોઈ બહારના દયા દાન આદિમાં ધર્મ માની બેસે છે ને. ઘણા લોકો પાંજરાપોરમાં એટલું બધું દાન કરે કે આપણે તો ઘણો ધર્મ કર્યો. શુભ ભાવ છે, એ પણ કશાયની મંદતા હોય તો. ત્યાં પણ જો માનનો પીડ્યું હોય, માન મદ હોય કે હું તો આટલું બધું કરું છું. એક એક્ઝામ્પલ દઉં છું ને વારંવાર. સુરેન્દ્રનગરમાં અમારે એક ભાઈ છે, બિલ્ડર છે, મિત્ર છે.
વાત કરે પાંજરાપોળમાં બહુ અગ્રસર છે, સારી વસ્તુ છે. એ કે હું એટલા માટે આ બધું કરી રહ્યો છું કે અમે બિલ્ડિંગો બનાવી, મકાનો બનાવી, તેમાં ઘણી બધી હિંસા થાય, એને બેલેન્સ કરવા માટે હું આ કરી રહ્યો છું. આવા અભિપ્રાયવાળા પણ જીવો છે કે એને બેલેન્સ કરવા માટે હું આ પાંજરાપોળનું કામ કરું છું. અને એમાં એ ધર્મ માની બેસે આ પ્રકારના જીવો. તો એવો ખરેખર આ પ્રકારના રાગનો કોઈ પણ ચાહે હોય, ભક્તિ, વ્રત, તપ, ઉપવાસ, દાન આદિ, એ ભક્તિના રાગનું અસ્તિત્વ તો માને છે, પણ એ આત્માને નથી જાણતા, આત્માના અસ્તિત્વને જ નથી માનતો. ખરેખર તો રાગથી ભીન પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવો જે ભગવાન આત્મા શુદ્ધ દ્રવ્ય એનો પૂર્ણ રીતે આશ્રય લે, સર્વાંગે આશ્રય લે પૂર્ણ રીતે, ત્યારે રાગ રહિત દશા પ્રગટ થાય છે. ત્યારે વિતરાગ દશા પ્રગટ થાય છે પૂર્ણ. તથા ત્યારે આત્માને જાણી ઓળખીને એમાં પ્રતીતિ કરે. માટે તો 17-18 નંબરની ગાથામાં જીવ રાજા એને લૌકિકના રાજા સાથે સરખાવીને, જેમ ધનનો અર્થી લૌકિકના રાજાની સેવા ચાકરી કરે, શેના માટે? ધન માટે. એવી રીતે જીવ રાજાને જાણીને ઓળખીને એમાં પ્રતીતિ કરો, પછી ચારિત્ર એમાં લીન થવાની વાત છે. ત્યારે મોક્ષ માર્ગની પહેલી સીડી સમ્યક દર્શન પ્રગટ થાય. હવે જાણતા જ નથી, ઓળખતા નથી, તો પ્રતીતિ કેવી રીતે થશે? અને પ્રતીતિ નહીં થાય તો ઠરશું કેવી રીતે? તો માટે તો પહેલા એને જાણવાનું, ઓળખવાનું અને પ્રતીતિ. જેને પોતાનો ભગવાન આત્મા એનો સ્વાદ સ્વાનુભવમાં આવ્યો તે સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિએ રાગની રુચિ છોડીને પોતાના ભગવાન આત્મા જે નિજ પરમાત્મા દ્રવ્ય છે એમાં એને અંતરદ્રષ્ટિ કરી છે. રાગની રુચિ છોડીને એમ કેવું એ પણ ખરેખર વ્યવહારનું કથન છે. સ્વભાવનો મહિમા આવે તો રાગની રુચિ છૂટી જાય છે. છૂટી જાય એમ કેવું પણ વ્યવહાર છે. રાગની રુચિ, રાગ જ છૂટો છે, છૂટાને છૂટા તરીકે જાણવું. તો સમ્યક દ્રષ્ટિએ રાગની રુચિ છોડીને પોતાના નિજ પરમાત્મા દ્રવ્યમાં અંતરદ્રષ્ટિ કરી છે. એનાથી એને આત્માના અનાકુર અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. એકવાર સ્વાદ ચાખ્યો પછી બહારથી એને કોઈ રસ રહેતો નથી, બહારમાં કોઈ અધિકારી લાગતી નથી. રસ દશામાં વર્તો દેખાય છતાં પણ તે સમયે પોતાના આત્મામાં જ હોય છે, પોતાના સ્વચતુષ્યમાં હોય. કેમ કે શુદ્ધ પરિણીતિ નાયક તરફ ટકેલી હોય છે. ભલે ઉપયોગ બહાર આવી ગયો હોય, રસ દશામાં હોય, શુદ્ધ ઉપયોગ ન હોય, ભૂમિકા અનુસાર શુભ અને અશુભ ઉપયોગ પણ હોઈ શકે. પોતાની સ્ત્રીને મારી સ્ત્રી કહીને એમ ઓળખાણ પણ આપતો દેખાય, મારો પુત્ર એમ ઓળખાણ આપતો દેખાય, મારી દુકાન, મારો ધંધો, આ પ્રકારે કરતો દેખાય. પરંતુ એના અભિપ્રાયમાં પડ્યો છે આ મારું નથી, મારું શરીર મારું નથી, મારું શરીર મારાથી ભિન્ન છે. તો પુત્ર સ્ત્રી મારા કેવી રીતે હોઈ શકે? એનો મારામાં અભાવ છે, મારો એનામાં અભાવ છે. વિનય વિવેક રૂપે આવે, બોલવામાં આવે, આ મારું ઘર, આ મારી દુકાન, આ મારું ગામ, આ મારો દેશ. એને ચારિત્ર મોહના ઉદયવશ જે કિંચિત રાગ થાય છે ભૂમિકા અનુસાર, એ રાગને ગૌણ કર્યો છે, એની ગણતરી લીધી નથી. એને જે રાગ થાય છે તે રાગમાં જેટલા અંશે જોડાય તે પ્રકારે એને અલ્પ સ્થિતિ બંધ, અનુભાગ બંધ થાય છે. પ્રદેશ પણ પ્રકૃતિ બંધને ગણતરીમાં લેતા નથી. એ તો યોગના સદભાવમાં થાય, 13મા ગુણસ્થાન સુધી થાય યોગ છે. પરંતુ સ્થિતિ અને અનુભાગ બંધ એને અલ્પ થાય છે. એ અલ્પ સ્થિતિ અને અનુભાગ બંને ગણતરીમાં ન લઈને ગૌણ કરીને સમ્યક દ્રષ્ટિને બંધ થતો નથી એવું શાસ્ત્રમાં કથન આવે. પરંતુ ત્યાં આ અપેક્ષા સમજવાની, એને પણ થાય છે રાગ આવે એટલું એને બંધનું કારણ છે. નારકી હોય સમ્યક દ્રષ્ટિ નારકી, એને પણ થાય છે દુઃખની વેદના,
એને પણ બંધ પડે છે, પરંતુ એનો રાગી એનો હોતો નથી, એટલે તીવ્રતાથી જોડાતો નથી. અલ્પસ્થિતિ અનુપાક બંધ થાય, પરંતુ એને ગણતરીમાં લેવામાં આવ્યું નથી. કેમ કે મુખ્ય પાપી પાપ તો કોને કીધું? મિથ્યાત્વ અને અનંતાબંધી. સૌથી મોટામાં મોટું પાપ તો મિથ્યાત્વ અને અનંતાબંધી છે. તો મિથ્યાત્વનો તો અભાવ છે, અનંતાબંધીનો પણ અભાવ છે. મોટું પાપ તો ચાલ્યું ગયું. પછી એનો સંસાર અનંત કાર સંસારનો જે છે એ મર્યાદિત થઈ ગયો. કિંચિત ન્યૂટમ અર્ધ પૂતગલ પરાવર્તન, એ ઉત્કૃષ્ટ. બધું એટલો જ બહાર રહે એવું નથી. તો ચોથા પાંચમા બધા ગુણસ્થાન વાળા જીવો, સમ્યક દ્રષ્ટિ જીવોને ચારિત્ર મોહના ઉદ્દેશ સંબંધી જે રાગ થાય છે તે જ્ઞાન સહિત છે. જ્ઞાનીને તે રાગ પોતાના જ્ઞાનમાં ભિન્ન ભાષિત થાય. એ જ્ઞાનનું જ્ઞેય જાણે છે, જણાવવા યોગ્ય પદાર્થ. એ જ્ઞાનીને એ રાગ પોતાના જ્ઞાનમાં ભિન્ન જણાય છે. એને રાગમાં કિંચિત માત્ર પણ સ્વામિત્વ નથી. કેમ કે ગઈકાલ લીધું ને, એને કોની સાથે સંબંધ? સ્વસ્વામી સંબંધ, પોતાના ગુણો અને પોતાની શુદ્ધ પર્યાયો સાથે. સમ્યક દ્રષ્ટિને વ્રત નિયમ સંબંધી અને કિંચિત વિષય સંબંધી પણ રાગ આવે છે. સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાન વતી ચક્રવર્તી હોય, 96,000 રાણી, તો એને કિંચિત વિષય સંબંધી પણ રાગ આવે છે. વ્રત નિયમ સંબંધી પણ આવે. 11 પરિમાણનું ધારણ કરે, અષ્ટમૂળ ગુણોનું પાલન કરે, 5 મહાવ્રત 5 અણુવ્રત આદિનું પાલન કરે. પરંતુ તેને તે બધા રાગ આગ સમાન પ્રતીત થાય છે, કારા નાગ સમાન પ્રતીત થાય છે. તે તેને નષ્ટ કરવા ઈચ્છે, એટલે કે તેનો પ્રયત્ન કરે છે પોતાના સ્વભાવના જોડે. કેમ કે જ્ઞાનીને રાગ પ્રત્યે રાગ નથી. જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા નથી, એટલે કે જ્યાં સુધી યથાખ્યા ચારિત્ર પ્રગટ થતું નથી. આગળ આવી ગયું ને? કેમ કે 11મા ગુણસ્થાનથી યથાખ્યા ચારિત્ર પ્રગટ થાય. તો કે જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા નથી, પરમાત્મા દશા પ્રગટ નથી થઈ, ત્યાં સુધી જ્ઞાનીને પણ વિકલ્પ ઉઠે છે. વ્યવહારનો રાગ છે, પણ એમના કારમાં, એમના જીવનમાં 3 વાતોથી વિશેષતા આવી જાય. આ પ્રમાણે એમના વચ્ચે ફરક. પહેલું, એને જે રાગ ઉત્પન્ન થાય છે તેને તે રોગ માને છે. એને રોગ સમાન માને છે. એ ભઠ્ઠી લાગે છે. આવ્યું ને શોગાનીજીમાં, ભઠ્ઠી સમાન લાગે છે. બીજું, તે રાગનો એ નાશ કરવા ઈચ્છે છે. પોતાની પર્યાયમાં રહેલી અશુદ્ધતાને લક્ષમાં લઈને એને ટાળવાનો પ્રયત્ન કરે, સ્વભાવ ષણમુખના પુરુષાર્થને પ્રબળ કરીને. ત્રીજું, એને રાગનો રાગ નથી હોતો. આ 3 વસ્તુ આ પ્રમાણે એમનામાં ફરક છે. રાગ તો બંનેને આવે, પરંતુ આપણને મિથ્યાત્વ અને અનંતાબંધી સહિતનો જ્ઞાન રહિતનો, આત્મજ્ઞાન રહિતનો રાગ છે. આપણે એના માલિક સ્વામી બની જઈએ. કે જેને આત્મજ્ઞાન અને સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું છે, તેને જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી રાગ ઉત્પન્ન તો થાય છે, પરંતુ તેને તે કિંચિત પણ ભલો અથવા તો હિતકારી નથી માનતો. એ જાણે છે કે આ મારું અહિત કરનાર છે, મારો શત્રુ છે. આ વિતરાગનો માર્ગ અને વિતરાગીની આજ્ઞા છે. આ માટે કીધું, વિતરાગતાનો માર્ગ તો વિતરાગ ભાવથી જ પ્રગટ થાય, રાગથી નહીં. એટલે કે શુભથી શોધની પ્રાપ્તિ ન થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ ન થાય. છતાં વ્યવહારને સર્વથા ઉડાડવાની વાત નથી. વ્યવહાર તરીકે છે, વ્યવહારનું અસ્તિત્વ છે. વ્યવહાર તરીકે પૂજનીય પણ છે. વ્યવહાર તરીકે પૂજનીય છે, પરંતુ તે આશ્રય કરવા લાયક નથી, તે ઉપાદેય નથી. માટે તેને એ અપેક્ષાએ અભૂતાર્થ કીધો. તો વ્યવહાર કિંચિત ભૂતાર્થ પણ છે અને કિંચિત અભૂતાર્થ પણ છે, કથંચિત.
તો કઈ અપેક્ષાએ ભૂતાર્થ કીધું? વ્યવહાર વ્યવહાર તરીકે છે. જો વ્યવહારને સર્વથા ઉડાડી દે તો પછી જીન મંદિર નો હોય, દિવ્ય ધ્વનિનો લોપ થાય, બધું વ્યવહાર છે. પૂજ્ય ગુરુદેવસિંહ જેવા જ્ઞાની પુરુષોના પ્રવચનોનો લોપ થાય, શાસ્ત્ર સ્વાધ્યાયનો લોપ થાય. અત્યારે આપણે જે સાથે મળીને સમજી રહ્યા છીએ એનો લોપ થઈ જાય. આ બધો વ્યવહાર છે, વ્યવહાર વ્યવહાર તરીકે છે. અને જો નિશ્ચયાભાસી થઈ જાય, વ્યવહારને એકલો નિશ્ચયને યથાર્થ જાણીને અને વ્યવહારથી જ મુક્તિ માની નિશ્ચયને ઉડાડી દે તો શુદ્ધાત્માનો લોપ થઈ જાય, તત્વનો લોપ થઈ જાય. બંનેની રીતે યોગ્ય, પણ વ્યવહારનો નાશ થવામાં જ એનું ભલું છે. વ્યવહાર નિષેધ્ય થવામાં જ એની સાર્થકતા છે. અને એ નિષેધ્ય કોણ કરે? તો કે નિશ્ચય એનો નાશ કરે છે. જેવી રીતે મેલું કપડું હોય તો એને ધોવા માટે, સાફ કરવા માટે સાબુ લગાડવો જરૂરી છે, પરંતુ સાબુ લગાડ્યા પછી એને ધોવું પણ જરૂરી છે. જેવી રીતે ઉપરના માર ઉપર ચડવું હોય તો પગથિયા ઉપર ચડવું પણ જરૂરી છે, અને ચડ્યા પછી એ પગથિયાને છોડવું પણ જરૂરી છે, તો પહોંચી શકશો. તો વ્યવહારને છોડવો પણ જરૂરી છે. જેવી રીતે નદીની અંદર, સમુદ્રની અંદર કે તળાવની અંદર હોડી લઈને એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો હોડીમાં બેસવું પણ જરૂરી છે, અને કાંઠે પહોંચ્યા પછી એ હોડીને છોડવી પણ જરૂરી છે. માટે જ્ઞાની એને ક્યારે પણ ભલો અથવા હિતકારી નથી માનતો. વ્રત, તપ અને ભક્તિ ભૂમિકા અનુસાર જેવા હોવા જોઈએ તેવા જ હોય છે. એમને પણ પૂજ્ય ગુરુદેવ શ્રી બપોરના પ્રવચનમાં કે ભગવાનની ભક્તિ કરવી તે પદ્રવ્ય પ્રત્યેનો રાગ છે, તે આશ્રવ છે, દુઃખ છે, બંધનું કારણ છે. અને બીજી એ પ્રવચન પૂરું થાય તો એ સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાય. તો સમજમાં ન આવે અપેક્ષા, તો એને એમ થાય કે આ હમણાં જ પ્રવચનમાં આમ કે પોતે જ ભક્તિ કરે છે. પરંતુ એમને અશુભથી બચવા માટે અશુભ ભાવ આવે છે, પરંતુ તેને હિતકારી માનતા નથી અભિપ્રાયમાં. કેમ કે એમના પ્રત્યે એમને ઉપાધિ ભાવ નથી રહેતો. નિશ્ચયથી તો એને રાગનું સ્વામિત્વ જ નથી. આનું નામ ધર્માત્મા, આનું નામ ધર્મી. ધર્મી કોને કીધું? કે જેને રાગનું સ્વામિત્વ નથી રહેતું. હવે નવો પ્રશ્ન થાય, શું સ્ત્રી, પુત્ર વગેરેને પોતાના કહેવા અથવા માનવા તે મિથ્યા છે? તો કે સ્ત્રી, પુત્ર, પૈસા, મકાન, વૈભવ મારું છે એમ માનવું તે નરી મૂર્ખતા જ છે. એ મિથ્યા દ્રષ્ટિની માન્યતા છે. જ્યાં ભગવાન આત્માથી પોતાનું શરીર ભીન છે, પોતાનું શરીર પણ ભીન છે, જેની સાથે એક ક્ષેત્ર વગા સંબંધ છે, એ પણ જ્યાં ભીન છે ત્યાં સ્ત્રી, પુત્રો વગેરે મારા છે એ વાત ક્યાંથી આવે? કેમ કે એ બધાનો તો મારામાં અભાવ છે, અને મારો એ બધામાં અભાવ છે. એ બધા મારા કેવી રીતે હોઈ શકે? પરંતુ એ બધા તો સંયોગોને ઓળખવાની રીત છે કે આ મારા માતા પિતા, આ મારા સ્ત્રી પુત્રો. સંયોગોને ઓળખવાની રીત છે. ખરેખર જોવામાં આવે કોણ કોનો પિતા, કોણ કોનો પુત્ર. બધા કહેવાય ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા. સર્વ જીવ છે સિદ્ધ સમ. બધા ભગવાન આત્મા છે. અહીંયા એમ કે છે જ્ઞાની પોતાના શુભ રાગને પણ સ્વામીપણાથી પોતાનો માનતો નથી. બાકીની બધી વસ્તુ તો બહુ દૂર રહી ગઈ. જેના પ્રદેશો પૃથક છે, સ્ત્રી, કુટુંબ, પરિવાર, શરીર આદિ, પણ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા અશુભ ભાવ પણ દૂર રહી ગયા. પણ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભ ભાવો એને પણ સ્વામીપણાથી તે પોતાના નથી માનતો. તો પ્રશ્ન થાય, જ્યારે જ્ઞાનીને વ્રતાદિ કિંચિત માત્ર પણ એ ભલા નથી માનતો વ્રત આદિને, તો પછી એમાં અતિચાર લાગે. આવે છે ને રત્નાકર શ્રાવકાચારમાં, અતિચાર લાગે તો એનું પ્રાયશ્ચિત શું કામ કરે છે? તો કે જ્ઞાની વ્રત આદિના રાગને કિંચિત ભલો નથી માનતો એ વાત તો 100% બરાબર છે. પરંતુ એને પણ ભૂમિકા અનુસાર
તે પ્રકારના વ્રત આદિ પાલન કરવાનો રાગ તો આવે જ છે. 5મું ગુણસ્થાન હોય તો 11 પડીમાં ધારણ કરવાનો રાગ આવે. 6ઠું ગુણસ્થાન હોય 6ઠું 7મું 5 મહાવ્રત 5 સમિતિ 3 ગુપ્તિ 28 મૂળગુણો નગ્ન દિગંબરપણું આ બધું પાલન કરવાનો ભાવ આવે. ત્યારે ક્યારેક એમાં અતિચાર પણ લાગી જાય છે. તેથી તેને દોષ જાણીને એ ટારે પણ છે. એનું નામ જ પ્રાયશ્ચિત. દોષ જાણીને ટારે એનું નામ જ પ્રાયશ્ચિત છે. ત્યાં જે પ્રાયશ્ચિતનો વિકલ્પ આવે છે ને એ શુભ ભાવ છે. એ પ્રાયશ્ચિતનો જે વિકલ્પ આવ્યો એ પણ શુભ ભાવ છે. એને આચાર્ય દેવે આગળ મોક્ષ અધિકાર આવશે એમાં 306 નંબરની ગાથામાં 20 કુંભ બતાવ્યો છે. એ વિકલ્પને શુભ ભાવને આચાર્ય દેવે મોક્ષ અધિકારમાં 20 કુંભ બતાવ્યો 306 નંબરની ગાથામાં. વિષય વાસનાનું પરિણામ એ તો ઝેર છે જ. પ્રતિક્રમણ આદિનો શુભ ભાવ એ પણ ઝેર છે. આ મર્મને અજ્ઞાની નથી જાણતો. તેથી તે શુભ રાગથી ધર્મ થાય એમ માનીને ક્રિયાકાંડમાં અટવાયેલો રહેશે. અનાધિકારથી આપણે ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા હતા, પરંતુ કોઈ એવા પૂર્વે કરેલા પરિણામોને આધીને એવા પુણ્ય કર્મનો ઉદય આવ્યો. એના નિમિત્તે એ કર્મના નિમિત્તે આપણને પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનો સંયોગ મળ્યો અને તેના નિમિત્તે આપણે ભગવાન આત્મા શબ્દ સાંભળ્યો અને એના નિમિત્તે વિતરાગ દશા કેવી રીતે પ્રગટ થાય તે તેમને આડતિયા બનીને કુંકુણ આચાર્ય દેવની વાત સરળ ભાષામાં આપણી સમક્ષ ઉપલબ્ધ કરી. આ રાગ આપણા માટે શરણભૂત નથી. શરણભૂત તો એક રાગ રહિત પોતાનો ભગવાન આત્મા એ જ શરણભૂત છે. જ્ઞાની પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવના આશ્રયથી જ દોષોને ટારે છે અને પોતાના સ્વભાવનું પ્રબળ અવલંબન કરીને એ દોષને ટારે છે. એ જ એનું યથાર્થ પ્રાયશ્ચિત કહેવામાં આવ્યું. તો જ્ઞાની શુભ ભાવને હે માને છે, તો પછી તે શુભ ભાવ શા માટે કરે છે? તો પુરુષાર્થની કમજોરીને કારણે જ્ઞાનીને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ વગેરેનો સ્વભાવ હોય છે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે. પરંતુ તે એવું નથી માનતો કે હું આને કરું છું અથવા મારા કાર્યો છે. શુભ ભાવોનું થવું જુદી વાત છે ભૂમિકા અનુસાર, પરંતુ તેને ભલા માનીને એમાં કર્તૃત્વ કરવું, એનું સ્વામિત્વ હોવું એ બિલકુલ આખી ભિન્ન વાત છે. જ્ઞાની શુભ ભાવ કરતો અથવા આચરતો નથી, તેથી તેનું સ્વામિત્વ નથી, તેથી તેને લેશ માત્ર પણ રાગ નથી. તો અહીંયા કહેશે ભગવાન આત્માનું જે પરમાર્થ સ્વરૂપ આનંદમય પરમ સુખ ધામ છે. જ્યારે રાગનું સ્વરૂપ વિકાર અને દુઃખરૂપ છે, પોતાના ભગવાન આત્માનું પરમાર્થ સ્વરૂપ કેવું છે? જ્ઞાનાનંદમય છે, જ્ઞાન અને આનંદથી ભરેલું છે, જે પરમ સુખ ધામ છે. અને રાગનું સ્વરૂપ વિકાર દુઃખરૂપ છે. જેણે રાગને ભલો જાણ્યો એણે રાગ અને પરને પણ યથાર્થ રૂપે જાણ્યા જ નથી અને રાગ રહિત પોતાના આત્માને પણ નથી જાણ્યો. જેણે એકને જાણ્યો એને સર્વને જાણ્યા. એકને એટલે પોતાના ભગવાન આત્માને જાણ્યો એને સર્વને જાણ્યા. આ રીતે પોતાને અને પરને નહીં જાણતો હોવાથી તે જીવ સમ્યક દ્રષ્ટિ ન હોઈ શકે. સમ્યક દ્રષ્ટિને રાગ તો રહી શકે, થઈ પણ શકે, રાગ હોય સમ્યક દ્રષ્ટિને, ક્રોધ કરતો દેખાય, જેને અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સ્વંજલન આદિ ચોથા ગુણસ્થાન વર્તી જીવ હોય તો બાકીની 3 કસાઈ ચોકડી છે. તો અપ્રત્યાખ્યાન સંબંધી ક્રોધ પણ હોય, એના સંબંધી માન પણ હોય, માયા પણ હોય, લોભ પણ હોય. 5મા ગુણસ્થાન સુધી તો રૌદ્ર ધ્યાન હોય, 6ઠા ગુણસ્થાન સુધી આર્ત ધ્યાન હોય છે એને પણ. મુનિરાજને પ્રમાદના ભેદ બતાવ્યા છે. 37,500 ભેદ બતાવ્યા. 36,500 કે 37,500
ભેદ બતાવ્યા મુનિરાજને પણ છઠ્ઠા ગુણસ્થાન વર્તી છે પ્રમાદ છઠ્ઠા ગુણસ્થાન સુધી છે ને. ભાવબંધનના 5 કારણ મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કસાય અને યોગ. તો પ્રમાદ છે છઠ્ઠા ગુણસ્થાન સુધી, કસાય 10મા ગુણસ્થાન સુધી, યોગ 13મા ગુણસ્થાન સુધી, મિથ્યાત્વ પહેલા ગુણસ્થાન સુધી અને અવિરત ચોથા ગુણસ્થાન સુધી. ક્રમે જાય છે બધું. આપણે તો હજી બંને પડ્યું હોય, મિથ્યાત્વ પડ્યું હોય અને સીધું ચારિત્ર અંગીકાર કરવા ધારી છે. કસાય પડ્યો હોય તો રાગના રાગવાળો, રાગનો રાગી જીવ સમ્યક દ્રષ્ટિ ન હોઈ શકે, પરંતુ સમ્યક દ્રષ્ટિને રાગ તો રહી શકે, પણ થઈ પણ શકે ભૂમિકા અનુસાર. પરંતુ રાગવાળો એટલે કે રાગના સ્વામિત્વ વાળો જીવ તે સમ્યક દ્રષ્ટિ ન હોઈ શકે. આ રીતે આ ગાથામાં એમ કહેવામાં આવ્યું કે રાગાદી ભાવોમાં ઉપાધિ બુદ્ધિવાળા, રાગ દ્વેષ આદિ વિકારી ભાવોમાં ઉપાધિ બુદ્ધિવાળા જીવ સર્વ આગમને જાણીને પણ સમ્યક દ્રષ્ટિ ન હોઈ શકે નહીં. આત્મખ્યાતિમાં આ જ ભાવનું પોષક કરસ કાવ્ય 138 નંબરમાં આચાર્ય અમૃતચંદ્ર દીવે અનાદિકાળથી મોહ નિંદ્રામાં સૂતેલા જીવોને ધંધોરીને ઉઠાડી રહ્યા છે. માટે કીધું ને, સૂતેલાને જગાડે એ સંત કહેવાય. સૂતેલા આપણે અનાદિકાળથી મોહ નિંદ્રામાં સૂતેલા છે. પંચમ કાળના અપ્રતિબદ્ધ શિષ્યને સમજાવે છે. એને આશંકા પણ થાય, ન સમજાય તો. એ માને છે કે તમે કહેલી વાત બરાબર છે, પરંતુ મને સમજાતું નથી, તો આશંકા થાય, શંકા ન થાય. તો એના ઉત્તર રૂપે આ બધી ગાથાઓ અને કરસની રચના થઈ છે. આવો સમયસાર ગ્રંથાધિરાજ એ પોતાના સ્વભાવને પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ નિમિત્ત છે. તો આપણો જે કંઈ સમય બચ્યો છે, જે કંઈ પણ પર્યાય આપણી છે, ક્ષણે ક્ષણે એનો વ્યય થતો જાય છે. આયુષ્ય પૂરું થવા ક્યારે પૂરું થશે એનો ખ્યાલ નથી. ફરી આવા સંયોગો મળવા અતિ 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 દુષ્કર છે, છતાં પણ અનંતવાર મળી ચૂક્યા છે. તો આ જે સંયોગો મળ્યા છે, હિત બુદ્ધિ એમાં કરીને, વિવેક બુદ્ધિ કરીને, 5 ઇન્દ્રિય અત્યારે કામ કરે. પછી એવું થશે કે જ્યારે ઈચ્છા થશે તો શરીર સાથ નહીં આપે, કર્ણેન્દ્રિય કામ નહીં કરે, ચક્ષુ ઇન્દ્રિય કામ નહીં કરે, એક ધારું બેસી નહીં શકી, કેડ કામ નહીં કરે, કોઈ કારણોસર પથારીવશ પણ હોય, કોઈ સમજાવનાર નહીં હોય, ત્યારે ખટક થશે. પરંતુ ત્યારે સમય ચાલ્યો ગયો હશે. માટે અત્યારે ઉત્તમ સમય છે. જ્યારથી સમજ્યા ત્યારથી, જ્યારે જાગ્યા ત્યારથી સવાર. હજી પણ મોડું નથી થયું. ભલે આપણો આયુ કર્મ જે નેક્સ્ટ પર્યાયનું આયુષ્ય બંધાઈ ગયું હોય, પરંતુ હજી પણ ધર્મ તો પ્રગટ કરી શકી છે. તો ધર્મ પ્રગટ કરીને આપણે આપણી ગતિને સુધારીને આપણે પણ પંચમ ગતિને શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત કરી એવી પરમ વિરળ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. આ સંક્ષિપ્તમાં 2 ગાથાને આપણે સમજ્યા. આવતીકાલથી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 201 અને 202 નંબરની ગાથાને સમજશું. જીનવાણી સ્તુતિ. બોલો કોઈ પણ. શંકરાની નમો દેવી વાગેશ્વરી જૈનવાણી, નમો દેવી વાગેશ્વરી જૈનવાણી. નમો રિંગટાણં, નમો સિદ્ધાણં, નમો હરણં, નમો વજણં, નમો લેશવ શ્રવણં.
चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवले पंतो धमो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवले पंतो धमो लोकोत्तमा चत्तारि शरण भजामि अरिहंते शरण भजामि सिद्धे शरण भजामि शाहु शरण भजामि केवले पंतो धमो शरण भजामि। बोलिए श्री पंच परमेष्टि भगवंतो नो जय हो। बोलिए श्री जिनवाणी मात नो जय हो। बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देव नो जय हो। बोलिए श्री प्रसमूर्ति भगवती मात नो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्म नो जय हो।